નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના એક વિષય ઉપર ચર્ચા કરવાની છે। આપ સૌ જાણો છો કે ભારતના 12 રાજ્યોની અંદર એક મતદાર યાદી સુધારણાનો વિશિષ્ટ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એ કાર્યક્રમ એટલે SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એટલે કે વિશિષ્ટ ગહન પુનઃનિરીક્ષણ જેને કહેવામાં આવે છે। આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય મતદાર યાદીને સુદૃઢ બનાવવાનો છે। એમાં પણ ઘણા બધા પ્રશ્નો છે, એની આજે આપણે ચર્ચા કરવી નથી, પરંતુ SIRની અંદર BLO ઘરે ઘરે જવાના છે અને જે તે મતદાર હોય એ સાચો મતદાર છે કે કેમ, ગુજરી ગયા છે કે કેમ, એ તમામની તપાસ કરવામાં આવનાર છે અને એના ફોર્મ પણ લગભગ વહેંચવાના શરૂ થઈ ગયા છે BLO દ્વારા। અને એ ફોર્મ થોડાક અટપટા છે કે જેથી સામાન્ય માણસની સમજમાં આવવા થોડા અઘરા છે, એટલે આપણે વિચાર્યું કે આપણે પણ એક નાનો પ્રયત્ન કરીએ કે જેથી આપણી ચેનલના દર્શકો આ ફોર્મ સરળતાથી ભરી શકે અને એની અંદર પોતાના મતનો અધિકાર છીનવાય નહીં, એ માટે એ સજાગ રહે, એમને પણ જાણકારી મળે, એ ઉદ્દેશ્યથી આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી BLO જ્યારે તમારા ત્યાં ફોર્મ આપવા આવે તો એ ફોર્મ વાંચીને તમે મૂંઝવણમાં ના પડો, એ ફોર્મ તમને સરળતાથી સમજાય અને તમે જાતે ભરી શકો, એટલા માટે આ વિડીયો આજે આપણે બનાવીએ છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો, અને આપણી ચેનલ આ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો। તો મિત્રો, વિડીયોની અંદર આપણે સમય ના બગાડતા એક જ વિડીયોની અંદર આ તમામની માહિતી આજે હું આપને આપી રહ્યો છું। ઘણી બધી ચેનલ્સ આ વિશે ઘણા શિક્ષકો પણ મૂકતા રહેલા છે, પણ આપણે એક જુદી રીતે આ વિડીયો આજે મૂકી રહ્યા છીએ। તો મિત્રો, આ SIRની અંદર મતદારોને અમુક કેટેગરીની અંદર વહેંચવામાં આવ્યા છે। એક કેટેગરી A થી તે F સુધીની છે મિત્રો। તો એ પહેલી કેટેગરી આપણે સમજી લઈએ કે કેટેગરી A થી Fની અંદર કયા કયા મતદારો આવી શકે છે મિત્રો। તો મિત્રો, કેટેગરી A જોઈએ આપણે, ખૂબ જ ધ્યાનથી જોજો મિત્રો, સાંભળજો કે કેટેગરી એની અંદર મિત્રો એવું છે કે એવા મતદારો કે જે સને 1987 પહેલાં જન્મ્યા હોય અને એમની ઉંમર 38 વર્ષથી વધારે હોય અને સને 2002ની જે મતદાર યાદી બહાર પાડવામાં આવેલી SIR પછીની, એને આ આપણા રાજ્યની અંદર એક આધાર માનવામાં આવી રહેલી છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો। એટલે મિત્રો, એ કેટેગરીની અંદર જે મતદારો સને 1987 પહેલાં જન્મ્યા હોય, જેમની ઉંમર 38 વર્ષથી વધારે હોય અને સને 2002ની મતદાર યાદીમાં જે એમનું નામ મળે તો એ કેટેગરી એની અંદર આવે છે અને એમને આ ફોર્મ સાથે કોઈ પુરાવા રજૂ કરવાની જરૂર નથી મિત્રો। એટલે કેટેગરી એ ખાસ ધ્યાન રાખો કે જે મતદારો 1987 પહેલાં જન્મ્યા હોય, એમની ઉંમર 38 વર્ષથી વધારે હોય અને સને 2002ની મતદાર યાદીમાં એમનું નામ મળે તો એ કેટેગરી એમાં આવે છે અને એમને કોઈ પુરાવા આપવાની જરૂર નથી। હવે કેટેગરી B જોઈએ મિત્રો। તો સને 1987 પહેલાં એમનો જન્મ થયો હોય, 38 વર્ષથી ઉંમર એમની વધારે હોય, એ ઉપરની કેટેગરી એમાં સમાન છે, પણ આની અંદર ફેરફાર કેટેગરી બીમાં એ છે કે સને 2002ની મતદાર યાદીમાં એમનું નામ ના મળે તો શું કરવું મિત્રો? તો હાલ પૂરતા ફોર્મ સાથે કોઈ પુરાવા રજૂ કરવાના નથી, પરંતુ જ્યારે ક્વેરીઝ આવે, કોઈ તમારી પાસે પુરાવા માગવામાં આવે તો તમારો જન્મનો દાખલો અવશ્ય તમે સાથે રાખજો મિત્રો। અને ના મળે
તો બીજો પણ એક ફોર્મની અંદર ઉપાય છે કે તમારા સંબંધીનું નામ કે જેને તમે પ્રોગેની તરીકે એની અંદર જોડવાના છે, માતા હોય પિતા હોય, તો એમનું નામ જો 2002ની મતદાર યાદીમાં મળશે, તમારું ભલે નામ ના મળ્યું પણ તમારા માતાનું પિતાનું મળશે તો કોઈ વાંધો આવવાનો નથી મિત્રો. એ આપણે ફોર્મ સમજાવું છું તમને, એની અંદર આપણે જોઈએ છે. હવે મિત્રો કેટેગરી સી, તો જે મતદારો સને 1987 થી 2004ની સાલની વચ્ચે જન્મ્યા હોય, 1987 થી 2004 વચ્ચે જન્મેલા હોય અને એમની ઉંમર 21 વર્ષથી 37 વર્ષની વચ્ચે હોય અને સને 2002ની મતદાર યાદીની અંદર એમના માતા કે પિતા કોઈ પણ એક વ્યક્તિનું નામ મળે તો આ કેટેગરી સીમાં આવે છે. કારણ કે સ્વાભાવિક રીતે 21 વર્ષની ઉંમર હોય તો એમનું નામ 2002ની મતદાર યાદીમાં આવશે નહીં. એટલે આ 21 વર્ષથી 37 વર્ષની વયની વચ્ચે હોય અને એમના માતા કે પિતા બેમાંથી એકનું નામ જો 2002ની મતદાર યાદીમાં આવશે તો એ કેટેગરી સીની અંદર આવશે એ મતદાર. કેટેગરી ડીની અંદર મિત્રો આપણે જોઈએ તો સને 1987 થી 2004 સાલની વચ્ચે જન્મ્યા હોય અને એમની ઉંમર 21 થી 37 વર્ષની વચ્ચે હોય અને સને 2002ની મતદાર યાદી છે એમાં માતા કે પિતા એ બેમાંથી કોઈ પણ એક વ્યક્તિનું નામ ના મળે તો આ કેટેગરી ડીની અંદર આવે છે. માતા અથવા પિતાનું નામ મળે તો કેટેગરી સીમાં આવે અને માતા અથવા તો પિતામાંથી કોઈ પણનું ના મળે તો એ કેટેગરી ડીમાં આવે. હવે કેટેગરી ઈ જોઈએ મિત્રો, તો એ 18 વર્ષથી 22 વર્ષની વચ્ચે જેમની ઉંમર છે અને 2002ની મતદાર યાદીમાં માતા અને પિતા બંનેના નામ મળે તો એ કેટેગરી ઈની અંદર આવે છે. આ ખાસ ધ્યાન રાખો મિત્રો કે કેટેગરી ઈની અંદર 18 થી 22 વર્ષની ઉંમર જે મતદારની હોય અને 2002ની મતદાર યાદીમાં માતા અને પિતા બંનેના નામ હોવા જરૂરી છે મિત્રો. કોઈ પણ એકનું ના ચાલે કેટેગરી ઈ વાળા મતદારો માટે. તો એ બંનેનું નામ એની અંદર મળશે તો કેટેગરી ઈમાં આવશે. અને કેટેગરી એફ, તો ઉપર મુજબ 18 થી 22 વર્ષની વચ્ચે ઉંમર હોય અને સને 2002ની મતદાર યાદીની અંદર માતા અને પિતા બંનેના નામ ના મળે તો એ કેટેગરી એફની અંદર આવશે. ધારો કે કોઈ પણ એકનું નામ મળ્યું તો પણ એ કેટેગરી ઈની એફની અંદર જ આવશે. બંનેના નામ હોય તો એ જ કેટેગરી ઈમાં આવે. પણ કોઈ પણ એકનું નામ બી મળે તો એ કેટેગરી ઈમાં નહીં આવે, એફમાં જ આવશે. બંને નામ હોવા જરૂરી છે તો જ એ કેટેગરી ઈમાં આવશે. એટલે છેલ્લી કેટેગરી એફ, તો ઉંમર 18 થી 22 વર્ષની હોય અને સને 2002ની મતદાર યાદીમાં માતા અને પિતાનું નામ ના મળે, બંનેના નામ ના મળે તો એ કેટેગરી એફની અંદર આવશે મિત્રો. તો આ કેટેગરી મુજબ આ મતદારોની અંદર મિત્રો વહેંચવામાં આવેલા છે મતદારોને. હવે મિત્રો આપણે જોઈએ ફોર્મની વાત. તો ફોર્મ તમને સ્ક્રીન ઉપર તમે જોયું છે ને, તમને BLO એ આપ્યું હશે તો એ BLO તમને 2 કોપીની અંદર ફોર્મ આપશે. એ 2 કોપીમાં ફોર્મ ભરવાના છે અને એક કોપી આપણી પાસે રાખવાની છે, એક કોપી આપણે BLOને પરત કરવાની છે મિત્રો. તો એ ફોર્મ તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હશો. તો એની અંદર 3 ભાગ છે મિત્રો. ઉપરનો એક ભાગ છે કે જેની અંદર મતદારનો ફોટો, એનું સ્કેનર ને બધું છે. વચ્ચેનો ભાગ છે મતદારની 2025ની જે સ્થિતિ છે મતદાર યાદીની, એની વિગતો ભરવાની છે. એ ફોર્મની જે ડાબી સાઈડનો ભાગ છે એક કે જે છેલ્લા SIRની મતદાર યાદીની મતદારની વિગતો એવું લખેલું છે, એની અંદર વિગતો ભરવાની છે. અને ત્રીજો ભાગ છે કે જે પ્રોગેનીનો અંદર છે કે જેની અંદર 2002ની મતદાર યાદીમાં નામ ના મળે મતદારનું તો શું કરવાનું એની વિગત છે. તો આ 3 ભાગ છે મિત્રો ફોર્મના. આપણે 3 ભાગની અંદર સરસ રીતે, સરળ રીતે સમજાય એ રીતે આપણે જોઈ લઈશું. તો જે ઉપરનો ફોટાવાળો ભાગ છે મિત્રો આપ જોવો છો તો એની અંદર છે મતદારનું નામ. હવે એની અંદર મતદારનું નામ લખેલું જ આવશે, એ છાપેલું જ છે મિત્રો. મતદારનો ફોટો, ઓળખપત્ર છે, એનું સરનામું છે,
અને એનો પિનકોડ નંબર છે. બાજુના કોલમમાં એનો અનુક્રમ નંબર, મતદાર યાદીનું નામ છે અને એની વિગતો બતાવેલી છે કે એનો ભાગ નંબર શું છે અને વિધાનસભા મત વિભાગ કયો છે, એનું રાજ્ય કયું છે, બરાબર, એ વિગત છે. પછી સ્કેનર આવે છે, બાજુમાં ફોટો આવે છે અને એની સાઈડમાં એ તમારો જે તે વખતનો 2025નો મતદાર યાદીનો ફોટો છે. પણ જ્યારે બીએલઓને તમે ફોર્મ પરત કરો ત્યારે તમારે હાલનો તાજેતરનો ફ્રેશ ફોટો ઉપર ચોંટાડવાનો છે મિત્રો. આ થયું ઉપરનો ભાગ. હવે નીચેના ભાગની અંદર મિત્રો આપણે જોઈએ તો એની અંદર મિત્રો જુઓ, એ મતદાર જે છે 2025ની સાલનો જે મતદાર છે એની વિગત છે મિત્રો. જન્મ તારીખ એની અંદર દર્શાવવાની છે. કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ હોય તો એની વિગત અંદર બતાવવાની છે. તારીખ, મહિનો અને વર્ષ એ ફોર્મેટની અંદર આપણે એ જન્મ તારીખ બતાવવાની છે. દાખલા તરીકે મારી જન્મ તારીખ 27 એપ્રિલ 1968 છે, તો 27/4/1968 એ રીતે આપણે એની વિગત દર્શાવવાની છે. જો આધાર નંબર અંદર બતાવવાનો છે એ વૈકલ્પિક છે મિત્રો, એ તમે દર્શાવવો હોય તો દર્શાવી શકો છો. પછી મિત્રો તમારો મોબાઈલ નંબર બતાવવાનો છે. તમે બધાના ફોર્મ ભરો પણ તમારા કોઈ પણ વતી એકનો નંબર તમારે બધામાં બતાવવો હોય તો પણ તમે બતાવી શકો છો. પિતા અથવા વાલીનું નામ છે મિત્રો, એની અંદર તમારે પિતાનું નામ બતાવવાનું છે અથવા તો વાલી. એટલે વાલી પાછો કેવો કાયદેસરના વાલી હોવા જોઈએ, બરાબર. કોઈ કે મારો વાલી પાડોશી તો એ ના ચાલે. તો વાલી માટે તો પિતા માતા ના હોય અને વાલી બતાવવા હોય તો એ વાલી માટે એ કાયદેસરના વાલી હોવા જરૂરી છે મિત્રો. એના પછીનો છે મિત્રો પિતા અને વાલીનો મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો. મિત્રો પિતા અથવા વાલીનો જે મતદારનો ઓળખપત્ર નંબર છે એ તમારે દર્શાવવાનો છે. લગભગ બધા પાસે હશે, બરાબર. કારણ કે મારા પિતાનો ઓળખપત્ર નંબર એ મારા પિતા મારી સાથે રહેતા હોય તો સ્વાભાવિક મને ખબર હોય. ના હોય તો આપણે મેળવી લઈએ તો સારું, કારણ કે ફોર્મની વિગતો સ્પષ્ટ અને પૂરેપૂરી ભરાય. એટલે પિતા અને વાલીનો ઓળખપત્ર નંબર અંદર બતાવવાનો છે જો ઉપલબ્ધ હોય તો. ના હોય તો વાંધો નહીં, કારણ કે અંદર વિકલ્પ આપ્યો છે કે જો ઉપલબ્ધ હોય તો જ, બાકી વાંધો નહીં. પછી માતાનું નામ બતાવવાનું છે. એની અંદર પિતાનું નામ, પિતા વાલીનું નામ આવ્યું, પછી માતાનું નામ આવ્યું તો માતાનું નામ પણ અંદર બતાવવાનું છે મિત્રો. પછી માતાનો મતદાર અને ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો, જેમ પિતાનું આવ્યું એમ માતાનું પણ જો ઉપલબ્ધ હોય તો ઠીક વાત છે, લખી શકો છો આપ, બાકી ના હોય તો કોઈ વાંધો નથી. પછી જીવનસાથીનું નામ, જો પુરુષ મતદાર હોય તો જીવનસાથીમાં પત્નીનું નામ લખવાનું છે અને સ્ત્રી મતદાર હોય તો જીવનસાથીમાં પતિનું નામ લખવાનું છે જો લાગુ પડતું હોય તો મિત્રો. કારણ કે અનમેરિડ હોય તો જીવનસાથી લાગુ પડશે નહીં મિત્રો. હવે જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર પણ અંદર લખવાનો છે અને એ પણ જો ઉપલબ્ધ હોય તો મિત્રો. તો આ એક બીજો ભાગ આપણે જોયો મિત્રો. આ રીતે આની અંદર વિગત ભરવાની છે મિત્રો. હવે એની ઉપર જોઈએ આપણે આ ફોર્મ ભર્યા પછી ડાબી સાઈડે જે ભાગ છે મિત્રો, એની અંદર વિગતો કોણે ભરવાની છે અને કઈ રીતે ભરવાની છે એ આપણે જોઈએ મિત્રો. કે આ વિગતો જે ઉપર મતદારની વિગતો આપણે દર્શાવી ભરેલી જોઈ, એ મતદારનું નામ જો 2002ની મતદાર યાદીમાં હોય એ વ્યક્તિઓએ આ ભાગ ભરવાનો છે મિત્રો. દાખલા તરીકે ઉપર રમેશભાઈ નામના વ્યક્તિએ મતદારે પોતાનું વિગત ભરી તો એ રમેશભાઈનું નામ જો 2002ની મતદાર યાદીની અંદર હોય તો એ રમેશભાઈએ આ ફોર્મ, આ વિગત ભરવાની છે મિત્રો. હવે 2002ની મતદાર યાદીમાં પોતાનું નામ છે કે કેમ એ જોવું હોય તો શું કરવાનું, એ બીએલઓ પાસે એની માહિતી હશે. પણ આપણા ડિસ્ક્રિપ્શનની અંદર એની 2 લિંક મેં આપેલી છે કે જો તમને તમારો નંબર, ભાગ નંબરને ખબર હોય તો એની ઉપરથી પણ તમે શોધી શકો છો કે તમારું નામ 2002ની મતદાર યાદીમાં હતું કે કેમ. અને એક બીજી લિંક પણ મૂકેલી છે કે 182 વિધાનસભાની અંદર 182ની જે યાદી છે એ તમે તમારા મતદાર
વિભાગના નંબર, વિધાનસભા નંબર ઉપરથી તમે ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો છો. દાખલા તરીકે 129 મહેમદાવાદ વિધાનસભા છે, તો એનું ડાઉનલોડ કરો તો મહેમદાવાદના તમામ ગામડાઓની યાદી એની અંદર આવી જશે. આપણે એ ગામ સર્ચ કરી આપણો મહોલ્લો ને બધું જોઈ લેવાનું, એની અંદર મળશે. થોડી મહેનતવાળું કામ છે, બહુ જ અઘરું કામ છે. સામાન્ય અભણ માણસ અને ગરીબ માણસને આ સમજાવવામાં આવી શકે એવી વાત બહુ મુશ્કેલ ભરી છે, પણ તમને BLO તમને મદદ કરશે એવી આશા રાખીએ છીએ. BLO માટે હું તમને આગળ જણાવવાનું છે કે BLO શું કરી રહ્યા છે. તો મિત્રો, જે મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં છે એ વ્યક્તિએ પોતાની આ વિગત અંદર ભરવાની છે. મિત્રો, એની અંદર મતદારનું નામ, તો આ મતદારનું નામ ઉપર જે બતાવ્યું છે ને મિત્રો, તો આ મતદારનું નામ 2002ની મતદાર યાદી મુજબ કરવાનું છે. અત્યારે દાખલા તરીકે અશોક કુમાર હોય, પણ જે તે વખતે અશોકભાઈ હોય તો અશોકભાઈ તમારે અંદર લખવાનું છે. મિત્રો, મતદારનો ઓળખપત્ર નંબર, બરોબર, તો એ ઓળખપત્રક 2002ની મતદાર યાદી મુજબ તમારે લખવાનો છે. સંબંધીનું નામ, તો સંબંધીના નામની અંદર તમારે માતા પિતા કે જે આવતું હોય એ લખવાનું છે. સંબંધ, તો જે તમારો સંબંધ હોય એ લખવાનો છે. જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા મત વિભાગનું નામ, વિધાનસભા મત વિભાગનો નંબર, બરાબર, ભાગ નંબર છે, અનુક્રમ નંબર છે. આ તમામ વિગતો આપણે ભરવાની છે. મિત્રો, તો આપણે આ જોયું. હવે આ વિગત ભર્યા પછી મિત્રો, જે જમણી સાઈડનો ભાગ છે મિત્રો, તો જે મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં નથી એવા વ્યક્તિઓએ ભરવાનું છે. તો એ વ્યક્તિઓએ એક વિશિષ્ટ બીજી માહિતી આપવાની છે કે તમે પ્રોગેનીની અંદર કોને જોડો છો એ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે અહીંયા માતા, જે પહેલો ભાગ ભર્યો એમાં માતા અને પિતા બંનેની વિગત બતાવી છે, પણ તમે એ મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં નથી, તો અહીં તમે પ્રોગેનીમાં જે BLO કોને જોડે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તો જે નામ છે, જમણી સાઈડનો ભાગ જોશો આપ, તો એની અંદર નામ છે. એ નામની અંદર તમે પિતાને જોડતા હોય તો પિતાનું નામ, માતાને જોડતા હોય તો માતાનું નામ. મતદાર ઓળખપત્ર નંબર, એટલે કે તમે જેને જોડ્યા છે, તો પ્રોગેનીમાં તમે દાખલા તરીકે પિતાને જોડ્યા છે, રમેશભાઈ રામજીભાઈ ડાભી, તો તમે રામજીભાઈ લખવાનું છે. અહીંયા રમેશભાઈના પિતાનું નામ, એ રામજીભાઈનો મતદારનો ઓળખપત્ર નંબર લખવાનો છે. સંબંધીનું નામ, તો એ એમના રામજીભાઈના સંબંધીનું નામ, તો એમના પિતાનું નામ અહીંયા દર્શાવવાનું છે. બરાબર છે, કારણ કે આપણે રમેશભાઈના પિતાને પ્રોગેની તરીકે જોડ્યા છે રામજીભાઈને, એટલે રામજીભાઈના પિતાનું નામ અહીંયા જે હોય એ દર્શાવવાનું છે. એમનો સંબંધ, તો એ રામજીભાઈ અને સંબંધ, તો એ સંબંધમાં શું થાય, તો એ પિતા થાય, તો એ પિતા તરીકે દર્શાવવાનું છે. જિલ્લો બતાવવાનો છે, રાજ્ય બતાવવાનું છે, વિધાનસભા મત વિભાગનું નામ બતાવવાનું છે, વિધાનસભા મત વિભાગનો નંબર બતાવવાનો છે, ભાગ નંબર, અનુક્રમ નંબર, એ રીતે બતાવવાનું છે. મિત્રો, એટલે આ ફોર્મ આ રીતે ભરવાનું છે. મિત્રો, ફરી આપણે આને એક નાની એ છે એ જોઈ લઈએ. મિત્રો, આપણે તો જે ઉપરનો ભાગ તો આપણે જોયો, જે મતદાર પોતાનો 2025ની સાલથી જે એ બતાવે છે એની અંદર આપણે જન્મ તારીખ, એમનો આધાર નંબર, મોબાઈલ નંબર, પિતા વાલીનું નામ, પિતા વાલીનો મતદારનો નંબર, માતાનું નામ, માતાનો ઓળખપત્ર નંબર, જીવનસાથીનું નામ, જીવનસાથીનો ઓળખપત્ર નંબર. આ નોર્મલ બાબત છે, બધા જ મતદારો ભરી શકશે 2025ની મતદાર યાદી મુજબ. ફરીથી ઝડપથી આપણે ડાબી સાઈડ ઉપર જોઈ લઈએ તો મતદારનું નામ, કે જેનું આ મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં હતું તો એનું નામ, પછી મતદારનો ઓળખપત્ર નંબર, સંબંધીનું નામ, તો એના પિતાનું નામ, જે મતદારના પિતા છે, મતદારના પિતા રમેશભાઈ રામજીભાઈ, તો અહીંયા રામજીભાઈનું નામ, એમનો સંબંધ તો પિતા, એમનો જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા મત વિભાગનું નામ, વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ નંબર, અનુક્રમ નંબર. આ બધું 2002ની મતદાર યાદી ખોલશો તો એની અંદરથી મિત્રો તમને મળી રહેશે. તો એ રીતે આ ફોર્મ ભરવાનું છે. આ વિભાગની વાત, જે ડાબા વિભાગની વાત કરીએ છીએ, એ જ વ્યક્તિઓએ ભરવાનું છે કે જેનું નામ 2002ની મતદાર યાદીમાં હતું. બરાબર, ફરીથી મતદારનું નામ, એમનું સંબંધીનું નામ,
તો સંબંધીના નામની અંદર ગૂંચવાડો ના થાય એટલા માટે આપણે કહું છું કે એમના પિતાનું નામ લખી દેવાનું છે આપણે સંબંધીનું નામમાં, અને એનો સંબંધ, તો જે સંબંધીનું નામ લખ્યું છે એ અને મતદારનું નામ, એ બે વચ્ચે શું સંબંધ છે? તો પિતા પુત્રનો સંબંધ થયો તો પિતા થાય, બરોબર. એ જ રીતે જમણા ભાગ ઉપર આવીએ કે જે મતદારનું નામ 2002ની મતદાર યાદીની અંદર નથી એવા મતદારોએ મિત્રો આ વિગત ભરવાની છે. અને પ્રોગેનીની અંદર એટલે કે વારસની અંદર તમે કઈ વ્યક્તિને જોડો છો એની ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો. તો એ પ્રમાણે છે મિત્રો આ નામ. એ પિતાને જોડતા હોય તો પિતાનું નામ, માતાને જોડતા હોય તો માતાનું નામ, મતદારનું ઓળખપત્રનું નામ, સંબંધીનું નામ. તો પિતાને જોડતા હોય તો એ પિતાનું નામ, અને માતાને જોડતા હોય તો એમના પિતાનું નામ. એટલે અહીંયા દાખલા તરીકે પિતાનું નામ લખ્યું છે આપણે, એમનું ઓળખપત્ર સંબંધીનું નામ, તો એમના દાદાનું નામ આવશે, મૂળ મતદારના દાદાનું નામ. કારણ કે પ્રોગેનીમાં આપણે મૂળ મતદારના પિતાને જોડ્યા છે. રમેશભાઈ, રામજીભાઈ, આ નામ ખાસ રાખજો. મૂળ મતદાર છે રમેશભાઈ, તો એમના પિતાનું નામ છે રામજીભાઈ, તો આપણે રામજીભાઈ લખવાનું છે. રામજીભાઈ નું નામ લખ્યા પછી આ સંબંધીના નામની અંદર રામજીભાઈના પિતાનું નામ લખવાનું છે. રામજીભાઈ મંગળભાઈ માની લો આપણે, તો એ રીતે લખવાનું છે. અને મંગળભાઈ અને રામજીભાઈનો વચ્ચે સંબંધ શું છે? તો પિતાનો સંબંધ છે. આ મંગળભાઈ આ રમેશભાઈને શું થયા? તો દાદા થયા, બરાબર. એટલે જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા, આ બધું જે વિગત છે એ 2002ની મતદાર યાદી મુજબ ભરવાનું છે મિત્રો. હવે એક ત્રીજો પ્રશ્ન મિત્રો ઉદ્ભવવાનો છે કે દાખલા તરીકે પુત્રવધુ હોય તો પુત્રવધુએ શું કરવાનું છે મિત્રો? કારણ કે એની અંદર તો મૂળ મતદાર દાખલા તરીકે હંસાબેન ફોર્મ ભરી રહ્યા છે એવું માની લો તમે, તો આ પહેલા ભાગની અંદર જન્મ તારીખ ને એ બધું તો એ પોતાનું નામ લખશે, મોબાઈલ નંબર લખશે. પછી પિતા વાલીનું નામ, તો હંસાબેન એ પોતાના પિતાનું નામ અહીંયા લખશે. પછી પિતાનો ઓળખપત્ર નંબર, માતાનું નામ, માતાનો ઓળખપત્ર નંબર. કારણ કે હંસાબેન પરણીને પોતાની સાસરીમાં છે એટલે એમની સાસરીમાં લગભગ એમના માતા પિતાના મતદારનો ઓળખપત્ર નંબર એમની પાસે હાલ નહીં હોય મિત્રો. તો એ પુત્રવધુઓ જ્યારે ફોર્મ ભરે તો એમણે આ નંબર અને આ ઓળખપત્ર મેળવી લેવાનો, કારણ કે કદાચ જરૂર પડી જાય, નહીં પડે પણ કદાચ પડે તો શું કરવાનું? તો અત્યારથી જ આપણે એને એ કરી લેવાનું છે. પછી જીવનસાથીનું નામ, તો દાખલા તરીકે હંસાબેન રમેશભાઈ આ ફોર્મ ભરી રહ્યા છે, તો રમેશભાઈ એ એમના પતિ થશે, તો એ જીવનસાથીના નામની અંદર રમેશભાઈ લખશે અને રમેશભાઈના મતદારનો ઓળખપત્ર. આ બે વસ્તુ તો એમની પાસે હશે જ. પોતાના ઓળખપત્રનો નંબર પણ હશે, જે ઉપર આપણે તમને આ ફોર્મના પહેલા જ ભાગની અંદર બતાવેલો જ છે. પણ એટલે હંસાબેન રમેશભાઈ આ ફોર્મ ભરી રહ્યા છે, તો એમની હંસાબેનની જન્મ તારીખ, એમનો આધાર નંબર, મોબાઈલ નંબર, એ પોતાના પતિનો નંબર લખશે તો પણ ચાલશે. એમના પિતાનું નામ, હંસાબેનના પિતાનું નામ આવશે, પિતાનો ઓળખપત્ર નંબર હોય તો લખવાનો, હંસાબેનના માતાનું નામ, હંસાબેનના માતાનો ઓળખપત્ર નંબર હોય તો લખવાનો, જીવનસાથીનું નામ એટલે રમેશભાઈ, તો રમેશભાઈ નામ લખાશે. જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર, તેમના પતિનો મતદાર ઓળખપત્ર નંબર લખાશે. હવે આ હંસાબેનનું નામ 2002ની મતદાર યાદીમાં હોય મિત્રો, તો એમણે ડાબી સાઈડનો નીચેનો ભાગ ભરવાનો છે મિત્રો. એમાં મતદારનું નામ એટલે હંસાબેનનું પોતાનું નામ, એમનો મતદારનો ઓળખપત્ર નંબર 2002ની યાદી મુજબનો લખવાનો છે મિત્રો. આની અંદર સંબંધીનું નામ, તો એ સંબંધીના નામની અંદર મિત્રો જે 2002ની અંદર જે નામ પાછળ એમની પાછળ હોય એ નંબર લખવાનો છે. દાખલા તરીકે રમેશભાઈનું નામ હોય તો રમેશભાઈ લખવાનું છે, સંબંધ તો પતિ લખવાનું છે, જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા મત વિભાગનું નામ, આ બધું જ એઝ ઇટ ઇઝ ભરવાનું છે મિત્રો. હવે માની લો કે આ હંસાબેનનું નામ 2002ની મતદાર યાદીની અંદર આવ્યું, એ વખતે એમના પતિનું નામ નહોતું પણ પાછળ પિતાનું નામ હતું, તો શું કરવાનું મિત્રો? તો 2002ની મતદાર યાદીમાં નામ હંસાબેનનું હતું તો ખરું જ, પણ એ વખતે એમના નામની પાછળ એમના પિતાનું નામ હતું, તો અહીંયા મતદાર યાદીનું નામ, મતદાર ઓળખપત્ર નંબર એ તો બરોબર છે, પણ જ્યારે સંબંધીનું નામ આવશે મિત્રો, તો એ સંબંધીના નામની અંદર એમના પિતાનું નામ આવી જશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ 2002ની મતદાર યાદી મુજબની વિગતો આપણે ભરીએ છીએ, બરાબર.
2025ની મતદાર યાદી મુજબની ભરતા નથી આ મૂળ ફોર્મની ડાબી સાઈડના ભાગની અંદર. તો એ 2002ની મતદાર યાદીમાં હંસાબેનનું નામ તો ઓલરેડી હતું જ, પણ એ વખતે એમના નામની પાછળ એમના પિતાનું નામ હતું. તો સંબંધીની અંદર શું આવશે? એમના પિતાનું નામ. અને સંબંધમાં શું આવશે? તો પિતા. આ તફાવત થોડું ધ્યાન રાખી લેજો મિત્રો. હવે આવીએ આપણે ડાબા ભાગ ઉપર, જમણા ભાગ ઉપર. જો હંસાબેનનું નામ 2002ની મતદાર યાદીની અંદર ન હતું તો આ જમણો ભાગ એમણે ભરવાનો રહેશે મિત્રો. હવે જુઓ, પહેલા ભાગની અંદર હંસાબેને પોતાના પિતાનું નામ પણ દર્શાવ્યું છે અને માતાનું નામ પણ દર્શાવ્યું છે, બરાબર, મૂળ ફોર્મની અંદર. તો પ્રોગેનીની અંદર કોને જોડવામાં આવે છે મિત્રો, એની ઉપર આ ફોર્મ ડિપેન્ડ કરશે. હંસાબેને પોતાના પિતાનું નામ દર્શાવ્યું છે અંદર હંસાબેન મંગળભાઈ. તો અહીંયા આ જમણા ભાગની અંદર દર્શાવવાનું આવશે હંસાબેન. આ જે નામ લખ્યું છે ને મિત્રો, એની અંદર મંગળભાઈ લખવાનું છે, કારણ કે બીએલઓ પ્રોગેની તરીકે કોને જોડે છે એની ઉપર એ ડિપેન્ડ કરશે. કારણ કે જેનું નામ 2002ની મતદાર યાદીમાં હોય એને પ્રોગેની તરીકે જોડવાનો છે, બરાબર છે. જો પિતાનું નામ હશે તો માતાનું નામ પણ હોવાનું જ છે. એટલે આપણે કોઈ પણને જોડી શકીએ છીએ. આ તો જો તોનો પ્રશ્ન છે. જો પિતાનું નામ ના હોય તો માતાનું નામ કઈ રીતે હોવાનું છે? એટલે પિતાનું નામ હોય તો આપણે પ્રાધાન્ય તો પિતાને જ આપીએ છીએ ને. એટલે પિતાનું નામ અંદર લખવાનું છે, માતાના નામનો પ્રશ્ન આવવાનો નથી. એટલે આપણે ગૂંચવાડામાં પડવાની જરૂર નથી. આગળ પણ જોઈ ગયા કે મૂળ મતદારનું નામ જો 2002ની મતદાર યાદીમાં ના હોય ને જમણો ભાગ ભરવાનો થાય તો માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણને પ્રોગેની તરીકે જોડાય. પણ જો એવું ના હોય કે પિતાનું નામ હોય ને માતાનું નામ ના હોય, બંનેના નામ હોય, તો આપણે પિતાને જ જોડીએ તો એની અંદર આપણે સરળતાથી ફોર્મ ભરવાની રહેશે. આની અંદર પણ એવું છે. હંસાબેન પુત્રવધુ છે, એમનું નામ 2002ની મતદાર યાદીમાં નહોતું અને આ ફોર્મ ભરવાનું થયું છે. તો ફોર્મની જમણી સાઈડના ભાગની અંદર પ્રોગેની તરીકે એમના બીએલઓ એમના પિતાને મૂક્યા. તો હંસાબેન મંગળભાઈ એમના પિતાનું નામ છે અને રમેશભાઈ એમના પતિનું નામ છે. પણ અહીંયા આપણે પ્રોગેનીમાં પિતાને જોડીશું, કારણ કે 2002ની મતદાર યાદીમાં એમના પતિનું નામ તો કોઈ ઉપલબ્ધ હોવાનું નથી, બરાબર. એટલે એમના પિતા મંગળભાઈ નામ અહીંયા આવશે, મંગળભાઈ. હવે મતદાર ઓળખપત્ર નંબર એ મંગળભાઈનો લખવાનો છે. અહીંયા આપણે આ વિગત હંસાબેનના પિતાની ભરી રહ્યા છીએ, એ ખાસ ધ્યાન રાખજો. આ ફોર્મની જમણી સાઈડના ભાગની અંદર હંસાબેનના પિતાની ભરી રહ્યા છે. કેમ ભરી રહ્યા છીએ? તો હંસાબેનનું નામ 2002ની મતદાર યાદીમાં નથી એટલા માટે. તો મતદાર યાદીમાં હંસાબેનના પિતાનું નામ મંગળભાઈનો ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો, સંબંધીનું નામ એટલે મંગળભાઈના પિતાનું નામ આવશે અહીંયા. તો મંગળભાઈ બુધાભાઈ, આપણે કાલ્પનિક નામ લઈએ છીએ આપણે, બરાબર. ગામડાની અંદર આ પ્રકારના નામ હોય છે એટલે એ પ્રકારના કહું છું. મંગળભાઈ બુધાભાઈ. પછી સંબંધ, તો આ બુધાભાઈ અને મંગળભાઈ વચ્ચે શું સંબંધ થાય એ સંબંધ અંદર લખવાનો છે આપણે. તો પિતા થાય, પિતા પુત્ર એટલે પિતા થાય. ભૂલથી એવું ના લખતા કે મૂળ મતદારનો સંબંધ લખ્યો છે અહીંયા. મૂળ મતદારનો સંબંધ નથી લખ્યો. કેમ નથી લખ્યો? તો આ વિગત હંસાબેનના પિતાની ભરાઈ રહી છે એટલા માટે. તો મંગળભાઈ હંસાબેનના પિતાનું નામ લખાશે, એમનો ઓળખપત્ર નંબર, સંબંધીનું નામ તો મંગળભાઈના પિતા બુધાભાઈનું નામ લખાશે, સંબંધીના નામમાં બુધાભાઈ લખાશે, મંગળભાઈના પિતાનું નામ. પછી સંબંધ, તો મંગળભાઈ અને બુધાભાઈની વચ્ચે શું સંબંધ છે? પિતાનો સંબંધ છે. પછી કોમન વિગત આવી ગઈ, એની અંદર જિલ્લો કયો હતો, રાજ્ય કયું હતું, વિધાનસભા મત વિભાગ કયો હતો, વિધાનસભા મત વિભાગનો નંબર કયો હતો, એનો ભાગ નંબર કયો અને અનુક્રમ નંબર કયો હતો. આ 2002ની મતદાર યાદીમાં મિત્રો આપને બધું જ મળી જવાનું છે મિત્રો. અત્યારે બીજું મિત્રો કે પાછળ એના પુરાવા કયા કયા રજૂ કરવા એ પણ અંદર આગળ વિગત આપી છે, એ સ્ક્રીનશોટ ઉપર આપ જોઈ શકો છો. પણ આ ફોર્મ ભરતી વખતે હાલ પૂરતા કોઈ પુરાવા રજૂ કરવાના નથી મિત્રો, બરાબર. બીએલઓ તરફથી આવી માહિતી આપણને મળી રહી છે. કારણ કે આ ફોર્મની અંદર કોઈ તકલીફ જણાય અને પુરાવા રજૂ કરવાની જરૂરિયાત પડે તો જ એ પુરાવા તમારે આપવાના છે. કારણ કે કેટેગરી એની અંદર તો કોઈ પુરાવો નથી, કેટેગરી બીની અંદર પણ લગભગ કોઈ પુરાવાની જરૂર નહીં પડે. જન્મનો દાખલો તમે આપશો તો ચાલી જશે,
જરૂર પડે તો, કારણ કે એના પ્રોગેડીનું નામ 2002ની મતદાર યાદીમાં આવી જ જવાનું છે, ફોર્મની અંદર વિગત દર્શાવેલી છે. એટલે કેટેગરી સીની અંદર જો માતા ને પિતા બેમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ નહીં મળે તો પુરાવા રજૂ કરવાની કદાચ જરૂર પડે, પણ કોઈ પણ એકનું નામ મળી જાય તો તમે ફોર્મની અંદર તો તમે દર્શાવી જ દેવાના છો. પછી કેટેગરી ડીમાં પણ એવું જ છે મિત્રો કે 1987 થી 2004ની વચ્ચે જન્મ્યા હોય, 21 વર્ષથી 37 વર્ષની વચ્ચેની ઉંમર હોય અને માતા કે પિતા કોઈ પણ એક વ્યક્તિનું નામ ના મળે તો એની અંદર પુરાવા રજૂ કરવાની જરૂર પડશે. એની નોટિસ પણ તમને મળશે, બરાબર, એ વખતે જરૂર પડશે. કેટેગરી ઈની અંદર અને એફની અંદર તમારે પુરાવા રજૂ કરવાના કદાચ થાય તો આ વિગત મિત્રો, આ પ્રકારની આ ફોર્મની વિગત છે. તમને લગભગ આ ફોર્મની અંદર બધી માહિતી મળી ગઈ હશે મિત્રો. અને કોઈ પણ તકલીફ પડે તો આપણે આપણા સ્ક્રીન ઉપર આપણો નંબર પણ મૂકીએ છીએ. તો અને બીજું મિત્રો, મને ફોન કર્યા વગર તમારા ફોર્મની ઉપર BLOનો નંબર હોય છે, જે તમારું કામ કરે છે, BLO સરકારી નિમણૂક કરેલા છે, એ વ્યક્તિની નંબર અંદર ઉપર મૂકેલો હોય છે મિત્રો. તો એ નંબર ઉપર ફોન કરી અને તમને કોઈ મૂંઝવણ હોય તો તમે પૂછી શકો છો. ઉપરનો ભાગ તમે ભરજો, બીજા ભાગની વિગતો તૈયાર રાખજો અને BLO આવે તો એમના દ્વારા ભરાવજો. આ તમને ફોર્મની મેં સરળ સમજૂતી આપી છે મિત્રો, કારણ કે આ જે ફોર્મના નીચેના ભાગની અંદર બે ભાગ છે, ડાબી સાઈડનો, જમણી સાઈડનો. તમે સમજી તો ગયા, તમે જાતે ભરી શકો તો ખૂબ જ સારું છે. અને કોઈને હજુ પણ તકલીફ હોય કે ભાઈ જાતે ભરીશો ને ભૂલ પડશે તો વિગતો તૈયાર રાખજો 2002ની મતદાર યાદીની. BLO આવે તો સમજીને ભરજો. તો મિત્રો, મને આશા છે કે આની અંદર તમે સમજી ગયા છો કે આપણે આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે. મિત્રો, તમને ફોર્મ ના મળ્યા હોય તો તમારી જાતે પણ તપાસ કરીને ફોર્મ મેળવી લેજો. બેદરકારી રાખતા નહીં, કારણ કે જો તમે આ ફોર્મ નહીં ભરો તો તમારું નામ મતદાર યાદીની અંદરથી 100% નીકળી જશે. અને એક વખત મતદાર યાદીની અંદરથી નામ નીકળશે એટલે આવનારા ભવિષ્યની અંદર કઈ પ્રકારની તકલીફ પડે એ કશું કહેવાય નહીં મિત્રો. કે તમે ભારતના નાગરિક ગણાવ ના ગણાવ એ સરકારની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. ના ગણાવ તો તમને જે લાભો મળે છે મળશે કે કેમ, એ બધું સરકારની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. આપણે કહેતા નથી કે બધું ખતમ થઈ જશે, પણ સરકાર શું કરે એનો કોઈ ભરોસો નથી. કારણ કે આ અત્યારે આપ બધા જોઈ રહ્યા છો, આપણે કોઈનું દોષ કાઢતા નથી. મતદાર યાદીની સુધારણા થવી જોઈએ વખતો વખત, બરાબર, એના આપણે સમર્થક છીએ. પણ કોઈ વિશિષ્ટ એજન્ડા પાર પાડવા માટે કે કોઈ વિશેષ વર્ગના વ્યક્તિને હેરાન કરવા માટે કે એમના નામો જાણીબૂજીને કાઢી નાખવા માટે જો આ થતું હોય તો દેશના માટે દુર્ભાગ્ય છે, લોકતંત્ર માટે પણ દુર્ભાગ્યપૂર્ણ છે મિત્રો. વાત કરીએ BLOની, તો મિત્રો BLOની અંદર અમારા જ વિસ્તારના BLOને ફોન કરીએ છીએ તો એમને પણ થોડી પૂરતી માહિતી નથી મિત્રો. બધા મૂંઝવણમાં છે. પણ આ અમારા થોડા સંબંધી છે કે જે BLOને ટ્રેનિંગ આપે છે, એ વ્યક્તિઓનો સંપર્ક કરી 1-2 સારા વિડીયો પણ YouTube ચેનલ પર છે, એને જોઈ સમજી અને કમ્પેરિઝન કરી અને આ માહિતી મેં આપની સમક્ષ મૂકી છે. મારી ચેનલ ઉપર આ મૂકવાનું મારો ઈરાદો એ છે કે મારા જે 16,000 ઉપરના સબસ્ક્રાઈબર છે એ તમામ વ્યક્તિઓને આ માહિતીનો લાભ મળે અને મારા વ્યુઅર્સને માહિતી માટે કોઈને પૂછવું ના પડે, એ માટે આ માહિતી મેં આજે આપની સમક્ષ મૂકી છે. આપ બધા એ માહિતીનો લાભ ઉઠાવો અને આ જે ઇનોગ્રેશન ફોર્મ છે, એને ઇનોગ્રેશન ફોર્મ કહેવાય છે, એ ફોર્મ સરળતાથી ભરો અને તમારો મતદારનો અધિકાર તમે સુરક્ષિત કરો, એવી આશા સાથે આજનો વિડીયો આપણે બનાવેલો છે મિત્રો. આ વિડીયોની અંદર જેટલી માહિતી મેં મૂકી છે એટલી માહિતી આપના માટે પૂરતી હશે એવી આશા રાખું છું. તમને સરળતા પણ રહેશે એવી આશા રાખું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ આપણે જણાવીએ છીએ અને
મને આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આ માહિતી અન્ય વ્યક્તિઓને શેર કરો કે જેથી દરેક આપણા ગુજરાતનો નાગરિક આ ફોર્મ સરળતાથી ભરી શકે અને એમનો મતનો અધિકાર પણ સુરક્ષિત થાય. અને તમે આ માહિતી ભરી શકશો તો બીએલઓને પણ રાહત રહેશો, તો બીએલઓ મિત્રોને પણ એ રાહત રહે થોડી, કારણ કે એમની ઉપર કામનું ભારણ બહુ જ વધારે છે. શિક્ષકોને 5 વાગ્યા સુધી ભણાવવાનું છે એ ફરજિયાત છે અને 5 વાગ્યા પછી એમણે આ કામગીરી કરવાની છે. મિત્રો વિચારો કે 5 વાગ્યાથી આવ્યા પછી એ પોતાનું ઘર સંભાળે, રસોઈ બને, પોતાના છોકરાનું ધ્યાન રાખે, ઊંઘે, આરામ કરે કે શું કરે, કારણ કે એ યંત્ર તો છે નહીં. પાછું સવારે ઉઠીને એમને સ્કૂલે જવાનું છે. તો બહુ જ ગંભીર બાબત અત્યારે એ લોકો માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તો એ વિશે આપણે શું ચર્ચા કરીએ, તમે અમને પૂછશો તો એ તમને કહેશે. આ બધું કહીશ તો પછી સરકારને લાગશે કે અમારી વિરોધ ક્યાં છે. પણ તમે બીએલઓને આવે શિક્ષકો હોય તો પૂછજો કે એ કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આજના વિડીયોમાં મિત્રો આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમારાથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.